નમસ્કાર મિત્રો નવી ઘોડી નવો દાવો, નવા પ્યાદા અને નવો ખેલ. શું ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં ભારત આદિવાસી પાર્ટી નવા સમીકરણ સાથે આગળ વધશે? શું ભૂતકાળમાં થાપ ખાઈ ચૂકી છે, નવેસરથી પહેલેથી એકડો ઘૂંટવામાં આવશે? ભારત આદિવાસી પાર્ટીએ દક્ષિણ ગુજરાતના એમના હોદ્દેદારોને કેમ કહ્યું કે હવે તમારી જરૂર નથી, તમે ઘરે બેસો? અંદરના ડખા શું ચાલી રહ્યા છે? પત્ર સામે આવ્યા બાદ શું થઈ શકે છે? અન્ય પાર્ટીઓને કેટલી અસર થઈ શકે છે? કયા ચહેરા છે કે જે બીએપીને ગુજરાતમાં તારી શકે, ઉપર લાવી શકે? વિસ્તારથી વાત કરું તો બીએપી ભારત આદિવાસી પાર્ટી, આ ભારત આદિવાસી પાર્ટી એક તરફ બીટીપી ખતમ થઈને બીએપી ભારત આદિવાસી પાર્ટી ઉપર આવે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી પહેલા 2023માં આ પાર્ટી બનાવવામાં આવે છે અને રાજસ્થાનમાં 4 ધારાસભ્યો છે આજની તારીખે તેમની પાસે. એક સાંસદ છે તેમની પાસે, રાજકુમાર રાઉત કરીને, જે ખૂબ લોકપ્રિયતા આદિવાસી પટ્ટામાં ધરાવે છે. મધ્યપ્રદેશમાં પણ તેમની પાસે એક ધારાસભ્ય છે. બાકી છે તો ગુજરાત અને મહારાષ્ટ્ર. લોકસભા 2024માં આ બીએપી પાર્ટીએ ગુજરાતમાં દાવ પણ ખેલ્યો. આ બીએપી પાર્ટીએ છોટુભાઈ વસાવાના દીકરા દિલીપભાઈ વસાવાને ભરૂચ લોકસભાની ટિકિટ પણ આપી હતી, પણ તેઓ કશું ઉકાળી ન શક્યા, ના તો કોઈ ટક્કર મોટી આપી શક્યા. ચૈતર વસાવા બીજા નંબરે રહે છે, પહેલા નંબરે મનસુખભાઈ વસાવા રહે છે. ભારતીય જનતા પાર્ટી જીતે છે અને મોટી લીડ નથી મળતી, પરંતુ બીએપી પાર્ટી કશું ન કરી શકી. જે બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભારત આદિવાસી પાર્ટીએ કાઠું નથી કાઢ્યું. જે પ્રમાણે તેમને પરિણામ લાવવા જોઈએ તે પરિણામ લાવવામાં તેઓ ઉણા ઉતર્યા છે. અને છેલ્લે માનગઢમાં સંમેલન મળે છે 17 જુલાઈના રોજ, અને ત્યારબાદ 18 જુલાઈના દિવસે એક પત્ર સામે આવે છે. જે પત્રમાં તેવું લખ્યું હોય છે કે દક્ષિણ ગુજરાતના બીએપી પાર્ટી સાથે જોડાયેલા હોદ્દેદારોને દૂર કરવામાં આવે છે. સામાજિક વ્યવસ્થા છે, જેમની આખી કાર્યપ્રણાલી છે, તે પ્રમાણે કામ કરવું હોય તો જ પછી બીએપીમાં કામ કરવાનું, બાકી બીએપીમાં નહીં રહેવાનું. આ પ્રકારની વાત સાથેનો એક પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને પરિપત્ર સામે આવ્યા બાદ હવે વાત એ છે, નવી ઘોડી નવો દાવ, નવા પ્યાદા અને નવો ખેલ પહેલેથી શરૂ કર્યું છે. ભારત આદિવાસી પાર્ટીએ ગુજરાતમાં પહેલેથી એકડો ઘૂંટવાનું મન બનાવી લીધું હોય તેવું લાગે છે. ભારત આદિવાસી પાર્ટી પહેલેથી જ ભીલ પ્રદેશનો મુદ્દો, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભીલ પ્રદેશનો મુદ્દો ચલાવી રહી છે. જો તેમને રાષ્ટ્રીય પાર્ટી બનવું હોય તો 4 રાજ્યમાં રાજ્ય સ્તરની પાર્ટી હોવી જરૂરી છે. અને તે રાજસ્થાનમાં તો રાજ્ય સ્તરની પાર્ટી છે જ. તે મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં બની જાય તો રાષ્ટ્રીય પાર્ટી ભારત આદિવાસી પાર્ટી બની શકે છે. મધ્યપ્રદેશમાં તેમની પાસે એક ધારાસભ્ય છે, એક આશાનો કિરણ છે, પરંતુ ગુજરાતમાં છોટુ વસાવા પર તેમણે ખેલ્યો, પરંતુ એ કારગર સાબિત ન થયો. એ જૂની તલવાર હજુ એટલી ધારદાર હોય તેવું સાબિત ના થયું. એટલે કે છોટુભાઈ વસાવા આદિવાસી સમાજના ખૂબ મોટા નેતા, તેમને મોટો ફાયદો અપાવશે, પરંતુ આ ધારણા તેમની ખોટી પડી છે. હવે તેઓ છોટુભાઈ વસાવા વગર આગળ વધવા માંગતા હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી હોય, કોઈ પણ રાજ્યની છેલ્લી લોકસભા ચૂંટણી હોય, બંનેમાં જેમ કે વિધાનસભા ચૂંટણી હોય છેલ્લી, તો એમાં તમે 6% મતદાન મેળવો કુલ મતદાનના, અને તમારી પાસે 2 ધારાસભ્ય હોય ચૂંટાઈને, તો તમે રાજ્ય સ્તરની પાર્ટી બની જાઓ. અથવા તો છેલ્લી લોકસભા ચૂંટણીમાં તમે 6% મતદાન મેળવો અને 1 લોકસભા સાંસદ ચૂંટાઈને આવે, તો પછી તમે એ વિધાનસભાની, એ રાજ્યની રાજ્ય સ્તરની પાર્ટી બની શકો છો. એટલે કે ગુજરાતમાં ખૂબ મહેનતની જરૂર છે અને 2027ની વિધાનસભા ચૂંટણીને લાંબો સમય નથી. આ પહેલાં આ નિર્ણય લેવો બીએપી પાર્ટી માટે ખૂબ મોટો ગણી શકાય. ભારત આદિવાસી પાર્ટી ખૂબ વિચારીને આ નિર્ણય લીધો હશે, કારણ કે આ નિર્ણય તેમને ગુજરાતમાંથી ખતમ પણ કરી શકે. એટલે કે એની પાસે જે કંઈ વધ્યું બચ્યું છે એ પણ દૂર થઈ શકે છે. હવે તેમણે નિર્ણય લીધો છે. બની શકે કે તેમણે વિચારીને નિર્ણય લીધો હશે. તેમની પાસે એવા નેતાઓ, કાર્યકર્તાઓ આજની તારીખે હશે. વાત એ છે કે એમને નેતાઓ પોતાના ઊભા કરવા પડશે, અથવા તો જે ખ્યાતિ પામી ચૂક્યા છે, લોકપ્રિય છે, એ નેતાઓને પોતાના પક્ષમાં કંઈ પણ રીતે લાવવા પડશે. જેમ કે ચૈતર વસાવા છે, આજની તારીખે જેલમાં છે. આમ આદમી પાર્ટી તેમની માટે ખૂબ મહેનત કરી રહી છે. આમ આદમી પાર્ટીમાં એમની પાસે ખુલ્લો દોર પણ છે અને તે આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી ખૂબ પ્રચલિત પણ થયા છે. પણ જો એ ચૈતર વસાવા બીએપી પાર્ટીમાં આવે છે તો બીએપી પાર્ટી માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય. એ જ પ્રકારે અનંત પટેલ છે, એટલે કે એવા ચહેરાની જરૂર બીએપી પાર્ટીને ગુજરાતમાં પડશે.
વાત એ છે કે બીએપી પાર્ટી ચહેરાઓ પર રાજકારણ કરશે કે પછી મુદ્દાનું રાજકારણ કરશે. ઘણી વખત મુદ્દો પણ કારગર સાબિત થતો હોય છે. જેમ કે ભીલ પ્રદેશનો મુદ્દો છે એમનો, એ હજુ લાંબા ગાળાની પ્રોસેસ, પરંતુ આ ભીલ પ્રદેશના મુદ્દાથી ગુજરાતમાં એ જો નક્કી કરે તો 2 ધારાસભ્યો ચૂંટી શકે. 27 આદિવાસી અનામત બેઠકો છે, તેમાંથી 2 બેઠકો તેનામાં ત્રેવડ હોય અને તેમનામાં એ સૂઝબૂઝ હોય, રણનીતિ હોય તો એ ચૂંટાવી શકે છે ગુજરાતમાં. પણ એ ભવિષ્યની વાત છે. એમના મજબૂત નેતા હોવા જોઈએ, રણનીતિ હોવી જોઈએ, અને આ સાથે લોકો તેમના પર ભરોસો મૂકવે અને કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી પછી કયા ઉમેદવાર ઉતારે છે તેના પર પણ નજર રહેશે. એટલે કે બીએપી હવે પહેલેથી એકડો ખૂટી રહી છે. ગુજરાતમાં પોતાનું નવું રાજકારણ લોકો વચ્ચે મૂકશે. હવે તેના પ્યાદા એટલે કે તેમણે જૂના બધાને તો ઘર ભેગા કરી દીધા છે, પરંતુ નવા કોણ આવે છે અને નવામાંથી કોને તે છૂટો દોર આપે છે, કોને પ્રમોટ કરે છે, ત્યારબાદ આપણે વધુ નક્કી કરી શકીશું કે બીએપી શું કરવા ઈચ્છે છે. રાજકુમાર રાઉતની ખૂબ લોકપ્રિયતા છે રાજસ્થાનમાં પણ અને ગુજરાતના આદિવાસી પટ્ટામાં પણ, એટલે તેના કારણે તો મત મળશે, પરંતુ આ સાથે તેમને એવા ચહેરા મૂકવા પડશે, એટલે કે રાજકુમાર રાજ જેવા યુવા ચહેરા ગુજરાતમાં મૂકવા પડશે. તમારી પાસે મુદ્દા ખૂબ મોટા હોય પરંતુ ચહેરા ન હોય તો મુદ્દા કશા કામના નથી રહેતા. મુદ્દાથી લોકો સુધી વાત પહોંચે, પરંતુ મતદાન કઈ રીતે કઢાવવું, લોકોને બૂથ સુધી પહોંચાડી મત કઈ રીતે પ્રાપ્ત કરવા, તેની માટે યુવા અને લડાયક નેતાની જરૂર પડતી હોય છે. તમારી વાત, તમારી આઈડિયોલોજી, તમારા એજન્ડા લોકોના મગજમાં ઘુસાડવા, ગળે ઉતારવા માટે એ નેતા ખૂબ ઉપયોગી સાબિત થતા હોય છે. એટલે જોઈએ બીએપી ગુજરાતમાં શું કરે છે. છોટુ વસાવા પણ તેની પાસે નથી, તેની પાસે ચૈત્ર વસાવા પણ નથી, તેની પાસે અનંત પટેલ પણ નથી, મહેશ વસાવા પણ નથી. એટલે કે આ બધા વચ્ચે હવે તે કયા ચહેરા ઊભા કરે છે અથવા તો જૂના અને મજબૂત ચહેરાને કોઈને લાવે છે કે નહીં તે જોવું રહ્યું. આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? બીએપી પાર્ટી શું ગુજરાતમાં કાઠું કાઢી શકશે? બીએપી પાર્ટીએ ચૂંટણી નજીક છે અને આ વચ્ચે બધાને ઘર ભેગા કર્યા છે. શું એ પરિણામ તેમને ભોગવવાના રહેશે? ખરાબ પરિણામ આવશે કે પછી આવનાર દિવસમાં પહેલેથી ઊભીથી મજબૂત સાબિત થશે? આપનું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ધન્યવાદ.